કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે અમુક દાખલા ગણવાના છે, જેમાંનો પહેલો પ્રશ્ન જે તમે લખી લીધો હશે, એલ લંબાઈના એક સમબાજુ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુ ઉપર ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે. એના મધ્ય કેન્દ્ર ઉપર કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે અને એના ઉપર લાગતું પરિણામી બળ આપણને ગણવું છે. તો કઈ રીતે આપણે ગણી શકીએ? તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે સમબાજુ ત્રિકોણ દોરેલો છે. અચ્છા, એવો નિયમ છે કે જેના ઉપર પરિણામી બળ ગણવું હોય અને સદિશ ગણતરી કરતા હો તો એને આપણે હંમેશા ઉગમ બિંદુ ઉપર લેવું જોઈએ. એટલે આપણે અહીં મધ્ય કેન્દ્ર પર રહેલા ક્યુ વિદ્યુતભાર ઉપર પરિણામી બળ ગણવું છે, તો એને આપણે ઉગમ બિંદુ તરીકે લીધેલું છે. આને એક્સ અક્ષ લીધેલી છે અને આને વાય અક્ષ લીધેલી છે. હવે તમે જોઈ શકો છો કે આ ઓ વિદ્યુતભાર, ઓ પાસે રહેલા વિદ્યુતભાર ઉપર કોણ બળ લગાડશે? તો કે એનો વિદ્યુતભાર, બીનો વિદ્યુતભાર અને સીનો વિદ્યુતભાર ત્રણેય બળ લગાડશે. એ ત્રણેય બળની દિશા કઈ હશે? તો આ પણ ધન વિદ્યુતભાર છે, આ પણ ધન છે, આ એ ધન છે ને આ એ ધન છે, એટલે એની વચ્ચે અપાકર્ષી બળ લાગશે. મતલબ કે એ વિદ્યુતભાર ઓ વિદ્યુતભારને ધક્કો મારશે, અપાકર્ષી બળ લાગશે. એટલે એ બળ જે છે એ કઈ દિશામાં આવશે? તો એ બળ આ દિશામાં આવશે, મતલબ આમ. એટલે આ જે બળ છે એ કયું બળ થશે? તો કે ઓ ઉપર રહેલા વિદ્યુતભાર પર એ દ્વારા લાગતું બળ આ દિશામાં આવશે. એવી જ રીતે બી પર રહેલો વિદ્યુતભાર ઓ પર રહેલા વિદ્યુતભાર ઉપર અપાકર્ષી બળ લગાડશે, એ પણ આમ જશે. અને ઓ પર રહેલા વિદ્યુતભાર ઉપર સી પર રહેલો વિદ્યુતભાર અપાકર્ષી બળ લગાડશે, જે આમ જશે. એટલે આ બળ થઈ જશે એફ ઓ બી, ઓ ઉપર બી દ્વારા લાગતું બળ, અને આ બળ થઈ જશે એફ ઓ સી, ઓ ઉપર સી દ્વારા લાગતું બળ. મૂલ્યની દ્રષ્ટિએ જોઈએ તો મધ્ય કેન્દ્રનું ત્રણેય શિરોબિંદુથી અંતર સમાન હોય. ધારો કે આપણે એને આર લઈ લઈએ છીએ. હવે વિદ્યુત બળ જે છે એ કેટલું હોય? તો કુલમના નિયમ પ્રમાણે એફ ઓ એ, ઓ બી અને ઓસી ત્રણે સમાન મૂલ્યના હશે. ને કેટલા હશે? કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ભાગ્યા આર સ્ક્વેર. કેમ કે દરેક બળ જે છે એની જોડના વિદ્યુતભાર સમાન છે ને અંતર સમાન છે, એટલે ત્રણેયનું બળ છે એ સરખું થઈ જશે. આપણને ઓ ઉપર રહેલા વિદ્યુતભાર ક્યુ પર લાગતું પરિણામી બળ ગણવું છે, તો એ કેટલું થશે? તો કે સદિશ સરવાળો એફ એ ઓ, એફ ઓ એ, એફ ઓ બી અને એફ ઓ સીનો સદિશ સરવાળો. તો તમે જોઈ શકો છો કે એફ ઓ એ બળ કેટલું હશે? કે ક્યુ ભાગ્યા આર સ્ક્વેર. પણ આપણે સદિશ સ્વરૂપે લખવું છે એટલે એને દિશા દેવી પડે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એની દિશા કઈ થશે? અધો દિશામાં આવશે. એટલે કે ઋણ વાય દિશા આવશે. ઋણ વાય દિશા એટલે એને એકમ સદિશ આપણે આપી દીધો જે કે. તેવી જ રીતે એફ ઓ બી બળ જે છે એ કે ક્યુ ભાગ્યા આર સ્ક્વેર, પણ એની દિશા માટે શું કરશું? તો એની દિશા માટે આપણે જોઈ શકીએ છીએ કે એ પ્રથમ ચરણમાં છે અને એક્સ અક્ષ સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો એનો મતલબ એમ થાય કે એનો એકમ સદિશ છે એ કોસ 30 આઈ કેપ પ્લસ સાઇન 30 જે કેપ થાય. મિત્રો અહીંયા એ નોંધજો કે એનો કોસ અને સાઇન બે ઘટક જે છે એ ધન છે, કેમ કે પ્રથમ ચરણમાં છે. ઘણી વખત આપણે આવું કરી ગયા છીએ, દિશા આપવા માટે કોસ અને સાઇનનો ઉપયોગ કરી ગયા છીએ. તેવી જ રીતે એફ ઓ સી બળ જે છે એ કે ક્યુ ભાગ્યા આર સ્ક્વેર, પણ એ ઓસી બળ જે છે એ બીજા ચરણમાં છે. બીજા ચરણમાં એક્સ ઘટક નેગેટિવ હોય અને વાય ઘટક પોઝિટિવ હોય. એટલે અહીંયા આવશે માઇનસ કોસ 30 આઈ કેપ પ્લસ સાઇન 30 જે કેપ. જુઓ, કોસ 30 આઈ કેપ એક્સ ઘટક ઋણ લીધો, સાઇન 30 જે કેપ વાય ઘટક ધન લીધો. હવે આ ત્રણેય પદ જે છે એમાંથી કે ક્યુ ભાગ્યા આર સ્ક્વેર કોમન છે. બાકી શું રહી જશે? તો કે પહેલા પદમાં માઇનસ જે રહી જશે, અહીંયા રહી જશે કોસ 30 આઈ કેપ, અહીંયા રહી જશે સાઇન 30 જે કેપ, અહીંયા માઇનસ કોસ 30 આઈ કેપ અને સાઇન 30 જે કેપ. તો કે ક્યુ ભાગ્યા આર સ્ક્વેર કોમન, બાકી આ કોસ 30 ઉડી જશે કેમ કે પ્લસ માઇનસ છે. માઇનસ જે કેપ એમના એમ
પછી સાઇન 30 એટલે 1/2 થાય, 1/2 થાય એટલે આ j/2 થઈ જશે. એવી રીતે આ સાઇન 30 પણ j/2 થઈ જશે. તો જોઈ શકો છો કે -j પ્લસ j/2 પ્લસ j/2 j/2 અને j/2 j થઈ જશે એટલે -j પ્લસ j 0 થઈ જશે. એટલે લાગતું પરિણામી બળ છે એ 0 થશે. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન તમે લખી લીધો હશે. એક સમબાજુ ત્રિકોણ ABC ઉપર અનુક્રમે Q, Q અને -Q વિદ્યુતભાર રહેલા છે. તેના દરેક શિરોબિંદુ ઉપર રહેલા વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ ગણો. એટલે જોઈ શકો છો કે આ ABC એક સમબાજુ ત્રિકોણ છે. અહીંયા Q વિદ્યુતભાર છે, અહીંયા પણ Q છે અને અહીંયા -Q છે. આ દરેક શિરોબિંદુ ઉપર લાગતું પરિણામી બળ આપણને ગણવું છે. તો અહીં આ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે એટલે એના પ્રત્યેક વિદ્યુતભારો વચ્ચેનું અંતર સમાન હશે. તો વિદ્યુતભારો વચ્ચેનું અંતર સમાન હશે અને આ વિદ્યુતભાર જે છે ત્રણેય એનું મૂલ્ય પણ સમાન છે. એક વિદ્યુતભાર ઋણ છે પણ મૂલ્ય તો Q જ કહેવાય. એનું મૂલ્યમાં આપણે ખબર છે ઋણ નિશાની લેતા નથી. એટલે અહીં FAB, FBC અને FCA એ બધાય બળ સરખા થઈ જશે અને આપણે F ધારી લઈએ એ થઈ જશે KQ² ભાગ્યા R². R એ આ ત્રિકોણની બાજુની લંબાઈ આપણે ધારેલી છે. સૌથી પહેલાં A ઉપર લાગતું આપણે પરિણામી બળ ગણીએ. તો તમે જોઈ શકો છો કે A ઉપર ધન વિદ્યુતભાર છે અને B ઉપર પણ ધન વિદ્યુતભાર છે. A ઉપર કોણ બળ લગાડશે? B અને C બે. પહેલાં આપણે B ની વાત કરીએ. તો B પર રહેલો વિદ્યુતભાર A ઉપર અપાકર્ષી બળ લગાડશે ને જે આ દિશામાં થશે. આ દિશામાં કયું બળ લાગશે? A પર B દ્વારા લાગતું બળ આ દિશામાં આવશે. એવી જ રીતે A ઉપર ધન વિદ્યુતભાર છે અને C ઉપર ઋણ વિદ્યુતભાર છે એટલે C ઉપરનો વિદ્યુતભાર A ઉપર આકર્ષી બળ લગાડશે એટલે આ દિશામાં લાગશે. અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે પૂરો કરી દીધો છે. આપણને ખબર છે કે આ સમબાજુ ત્રિકોણ છે એટલે આ ખૂણો જે છે એ 60નો હોય. તો રેખીય જોડના ખૂણા હોવાથી આ ખૂણો છે એ 120નો હોય. આપણે A ઉપર લાગતું પરિણામી બળ ગણવું છે. A ઉપર બે બળ લાગે છે, એક FAB અને એક FAC. AB અને AC એના વચ્ચેનો ખૂણો 180 છે અને એ AB અને AC બેયની કિંમત કેટલી હશે? બધા બળની કિંમત તો F જ હશે. તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પ્રમાણે પરિણામી બળ FA બરાબર વર્ગમૂળમાં F² પ્લસ F² પ્લસ 2FF cos થીટા, થીટાની જગ્યાએ 120. તો cos 120 એટલે તમને ખ્યાલ છે -1/2 થાય એટલે આ 2 અને 2 છે એ કેન્સલ થઈ જશે એટલે બચશે શું? F² પ્લસ F² માઇનસ F² એટલે વર્ગમૂળમાં F² એટલે F. અને તમે જોઈ શકો છો કે એની દિશા આપણને આ મળશે. આ એટલે કઈ? BC દિશામાં. હવે B ઉપર રહેલા વિદ્યુતભાર ઉપર આપણને પરિણામી બળ ગણવું છે. આજે આપણે ગણ્યું એ A ઉપર રહેલા વિદ્યુતભાર ઉપર પરિણામી બળ ગણ્યું. હવે એવી જ રીતે આપણે B ની વાત કરીએ તો B પર રહેલા વિદ્યુતભાર ઉપર પરિણામી બળ ગણવું હોય તો ફરી પાછું આપણે દરેક બળની દિશા નક્કી કરવી પડે. આપણે જાણીએ છીએ કે B ઉપર Q વિદ્યુતભાર રહેલો હતો. આકૃતિ તમે જોઈ શકો છો. એના ઉપર લાગેલા બળની ચર્ચા કરી લઈએ તો જુઓ આ B છે એના ઉપર રહેલો વિદ્યુતભાર Q છે. એના ઉપર A અને C બંને બળ લગાડશે. સૌથી પહેલાં A કઈ દિશામાં બળ લગાડશે? તો A જે છે એ અપાકર્ષી બળ લગાડશે આ દિશામાં એટલે આ થઈ જશે FBA એટલે B ઉપર A દ્વારા લાગતું બળ. પછી B ઉપર Q વિદ્યુતભાર છે એને -Q વિદ્યુતભાર પોતાની તરફ આકર્ષિત કરશે એટલે C નો વિદ્યુતભાર એટલે C જે છે એ B ઉપર આ દિશામાં બળ લગાડશે. આ થઈ જશે FBC ની દિશા. ફરી પાછું અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવી અને આપણે ગણતરી કરી શકીએ. ખૂણો 120નો થશે. કઈ રીતે આપણે આગળ ચર્ચા કરી. તો અહીં B ઉપર લાગતું પરિણામી બળ એની જેમ જ A ઉપર લાગતું હતું એની જેમ જ F² પ્લસ F² પ્લસ 2FF cos 120 બધી ગણતરી કરવાની જરૂર નથી. ખબર છે કે આન્સર F જ આવશે. દિશા કઈ આવશે? તો આ કિસ્સામાં જોઈ શકો છો દિશા તમને A થી C ની મળશે એટલે AC દિશામાં મળશે. હવે એવી જ રીતે આપણને C પર લાગતું પરિણામી બળ ગણવું છે. તો C પર લાગતું પરિણામી બળ કઈ રીતે ગણી શકીએ? તો જુઓ C ઉપર ઋણ વિદ્યુતભાર છે
સી ઉપર એ અને બી બંને આકર્ષી બળ લગાડશે, એટલે સી ઉપર એ આ દિશામાં બળ લગાડશે અને સી ઉપર બી આ દિશામાં બળ લગાડશે, અને આ બંને બળો વચ્ચેનો ખૂણો જે છે એ હવે 60નો થશે, એટલે પરિણામી બળ f² + f² + 2ff cos 60 થશે. cos 60 એટલે 1/2, એટલે તમને અંતે મળશે શું? તો કે વર્ગમૂળમાં f² + f² + f², એટલે fc મળશે તમને √3f. તો આ રીતે આપણે સી ઉપર લાગતું પરિણામી બળ ગણ્યું. હવે ફરીથી એના પછીનો પ્રશ્ન છે એ લખી લઈશું. એના પછીનો પ્રશ્ન તમે લખી લીધો હશે, જેમાં એક સમાન વિદ્યુત ક્ષેત્ર છે 2 × 10⁴ ન્યૂટન પર કુલમ જેટલું. એમાં એક ઇલેક્ટ્રોનને મુક્ત પતન કરાવવામાં આવે છે, 1.5 સેન્ટીમીટર જેટલું એ પતન કરે છે, અને પછી વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાવવામાં આવે છે ને એમાં પ્રોટોનને પતન કરાવવામાં આવે છે. તો આ બંનેને લાગતો સમય આપણને ગણવો છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર, ઇલેક્ટ્રોનનું દળ, પ્રોટોનનું દળ વગેરે જેવી બાબતો આપણને પ્રશ્નમાં આપેલી હોય પ્રશ્નપત્રોની શરૂઆતમાં જ, અને આમાં એ તો તમને યાદે છે. એટલે સૌથી પહેલાં આપણે શું કર્યું? તો આ પતન જે 1.5 સેન્ટીમીટર છે એને મીટરમાં ફેરવી લીધું અને ડેટા લખી લીધો. આકૃતિ તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોન જે છે એ મુક્ત પતન કરે છે, વિદ્યુત ક્ષેત્ર ઉપરની દિશામાં છે, એટલે આ ઋણ વિદ્યુત ભાર એના ઉપર અપાકર્ષી બળ લગાડશે અને નીચેનો ધન વિદ્યુત ભાર એના ઉપર આકર્ષી બળ લગાડશે, એટલે એ પતન કરી શકશે. હવે આપણને આ ઇલેક્ટ્રોન અને પ્રોટોનને લાગતો સમય ગણવો છે. કઈ રીતે આપણે એ સમય ગણી શકીએ? તો તમને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુત ક્ષેત્રના કારણે લાગતું બળ, કોઈ પણ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ કેટલું થાય? તો કે F = QE થાય. આપણને ખબર છે વિદ્યુત ક્ષેત્ર એટલે એકમ ધન વિદ્યુત ભાર ઉપર લાગતું બળ, એટલે વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું થઈ જાય? F/Q થાય. તો એના ઉપરથી F બરાબર શું થઈ જાય? QE થઈ જાય. અહીંયા Qની જગ્યાએ આપણે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર E વાપરશું, એટલે F બરાબર શું થઈ જશે? EE. મૂલ્ય છે એટલે ઋણ લેવાની જરૂર નથી. આ બળ મળ્યું, ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ. તો એનો પ્રવેગ કેટલો થાય? તો આપણને ખબર છે બળ ભાગ્યા દળ કરવાથી પ્રવેગ મળે, એટલે ઇલેક્ટ્રોનને મળતો પ્રવેગ થઈ જશે EE/me. મુક્ત પતન માટે આપણે કાઇનેમેટિક્સના સમીકરણો જાણીએ છીએ, એના ઉપરથી H = ½ AE × T² લખી શકીએ. બીજું સમીકરણ લીધું છે એટલે TE² = 2H/AE થાય. અહીંયા નોંધ્યું તમે મુક્ત પતન છે એટલે પ્રારંભિક વેગ 0 હશે, એટલે ડાયરેક્ટ બીજું પદ લીધું. એટલે આમ T² બરાબર શું થઈ જશે? T² સૂત્રનું કરતા બનાવો તો 2H/AE થઈ જશે, એટલે T બરાબર શું થઈ જશે? √2H/AE. AE એટલે ઇલેક્ટ્રોનનો પ્રવેગ, એટલે EE/me. એની કિંમત અહીંયા મૂકી દઈએ તો આપણને શું મળશે? EE/me એ ઉપર આવી જશે. એટલે આ બધી જ કિંમતો છે તમારી પાસે, મૂકી અને ગણતરી કરી અને ઇલેક્ટ્રોનને લાગતો સમય ગણી શકો તમે. એવી જ રીતે પ્રોટોન માટે કરીએ તો હવે જોઈ શકો છો વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાઈ ગઈ છે, એટલે નીચેની દિશા થઈ ગઈ છે. ઉપર ધન છે, નીચે ઋણ વિદ્યુત ભાર છે. હવે ઉપરથી પ્રોટોન છે એ અપાકર્ષણ અનુભવશે, નીચેથી આકર્ષણ અનુભવશે, એટલે એનું પણ પતન થશે. એના માટે સમય અલગથી ફરીથી શોધવાની જરૂર નથી, આપણને ખબર છે કે આની જેમ જ આપણે લખી શકીએ. તો TEની જગ્યાએ આવી જશે TP, પ્રોટોનને લાગતો સમય. 2H પતન સેમ છે એટલે Hને H જ રહેવા દઈએ. MEની જગ્યાએ MP આવી જશે. E એટલે બેયનો વિદ્યુત ભાર મૂલ્યની દૃષ્ટિએ સમાન છે. E એટલે વિદ્યુત ક્ષેત્ર મૂલ્ય સમાન રાખેલું છે એટલે એ જ રાખશું. આ બધા આ સમીકરણ છે આના ઉપરથી જ બનાવેલું છે, ખાલી MEની જગ્યાએ MP મૂકી દીધું છે. આ બધી કિંમતો છે તમારી પાસે, કિંમત મૂકી અને ગણતરી કરી શકો તો આમ તમને પ્રોટોનનો સમય મળશે. હવે એના પછીનો પ્રશ્ન ફરીથી આપણે સરસ મજાની રીતે વાંચી લેશું અને એને સમજવાનો પ્રયત્ન કરશું. પ્રશ્ન તમે વાંચ્યો હશે, આકૃતિએ જોઈ. એમાં એવું કીધું છે કે 10⁻⁸ કુલમ અને 10⁻⁸ કુલમ, એટલે એક ધન વિદ્યુત ભાર છે, એક ઋણ વિદ્યુત ભાર છે, જે અનુક્રમે A અને B ઉપર રહેલા છે. જે અનુક્રમે બે બિંદુ ઉપર રહેલા છે, જેના વચ્ચેના અંતરો આકૃતિમાં આપેલા છે.
આપણે અહીંયા શું કરીએ છીએ તો બંને વિદ્યુતભારનું મૂલ્ય તો આપણને ખબર છે, મૂલ્યની દૃષ્ટિએ સમાન થઈ જશે, Q1 અને Q2 બંને 10⁻8 કુલમ. અને અંતર આપણે 3 પ્રકારના આકૃતિમાં જોઈ શકીએ છીએ. એક છે 0.05, બીજું છે 0.1 અને ત્રીજું છે 0.15. આ ત્રણેય અંતર જે છે એને આપણે X, Y અને Z થી દર્શાવી દઈએ છીએ. તમને એવું લાગશે સર 0.15 તો આકૃતિમાં દેખાતું નથી, પણ દેખાય છે. જુઓ, B બિંદુ અને Q2 એના વચ્ચેનું અંતર કેટલું થશે? 0.05, 0.05 અને 0.05 3 વખત આવે છે, એટલે એનો સરવાળો કરશો તો શું થઈ જશે? 0.15 મીટર થઈ જશે. બિંદુ A માટે વિદ્યુત ક્ષેત્ર આપણને ગણવું છે. A, B અને C 3 બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ગણવા છે. સૌથી પહેલાં આપણે A બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ગણીએ. તો જુઓ, આકૃતિમાંથી આપણે એ જ ભાગ ઉપાડીએ કે જેમાં વિદ્યુત ભાર અને બિંદુ A આવે. તો તમે જોઈ શકો છો કે Q1 અને Q2 બે વિદ્યુત ભારો અહીંયા છે, જેમાં Q1 ધન છે અને Q2 ઋણ વિદ્યુત ભાર છે. આ બિંદુ A છે, એનું Q1 થી અંતર અને Q2 થી અંતર 0.05 છે, એટલે X છે. અચ્છા, હવે આ જે છે એ ધન વિદ્યુત ભાર છે. તો ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બિંદુ A પાસે ક્યાં હોય? તો કે ત્રિજ્યાવર્તી બહારની દિશામાં. એટલે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બહારની દિશામાં, એટલે આ દિશામાં હશે. એવી જ રીતે ઋણ વિદ્યુત ભાર જે છે Q2, એનું બિંદુ A પાસે વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે? તો કે અંદરની દિશામાં, એટલે એ પણ આ જ દિશામાં આવશે, આમ આવશે અંદરની દિશા. Q2 માટે અંદરની દિશા એટલે આમ આવે, જમણી બાજુ આવે. અને Q1 માટે બિંદુ A પાસે બહારની દિશા, એ પણ જમણી બાજુ જશે. તો જોઈ શકીએ છીએ કે E1 અને E2 બંને એક જ દિશામાં આવશે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર પણ આપણને એ જ દિશામાં મળશે. તો આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે, આ બંને એક જ દિશામાં હોવાથી ડાયરેક્ટ ઉમેરાઈ જશે, એટલે E1 અને E2નો સરવાળો થઈ જશે. E1 અને E2 બંનેની કિંમત કેટલી? તો કે મૂલ્યની દ્રષ્ટિએ KQ/R(x²), KQ/x², એટલે કે 2KQ/x². કિંમત મૂકી ગણતરી કરી શકો છો. આની દિશા કઈ આવશે? જમણી બાજુ, જે આપણે અહીંયા આકૃતિ ઉપરથી જોઈ શકીએ છીએ. હવે બિંદુ B પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ગણવું છે. તો તમે જોઈ શકો છો કે આ Q1 છે, આ Q2 છે અને અહીંયા છે બિંદુ B. Q1 થી એનું અંતર જે છે, B નું અંતર એ 0.05 છે, એટલે X લઈ લીધું. Q2 થી B નું અંતર જે છે એ 0.15 છે, એટલે એને Z લઈ લીધું. તો બિંદુ B પાસે Q1ના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે? તો કે બહારની દિશામાં, એટલે ડાબી બાજુ જશે. જુઓ, બેને જ જોવાના, Q1 અને B ને. Q1 અહીંયા છે, B અહીંયા છે, અને વિદ્યુત ક્ષેત્ર બહારની દિશામાં, એટલે આ બાજુ જશે. Q2 માટે અંદરની દિશામાં, એટલે જમણી બાજુ જશે. આ વિદ્યુત ક્ષેત્રની દિશા બહુ મહત્વની છે. આમ સહેલી છે, પણ થોડુંક મગજના ઢાંકણા ખુલ્લા રાખો ને તો ખબર પડે. એટલે જ્યારે તમે B બિંદુ પાસે Q1 વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રની દિશા જોતા હો ને, તો એ બેને જ જોવાના, બીજા એક જ નહીં જોવાના. અને Q2ની B બિંદુ પાસે દિશા જોતા હો ને, તો Q2 અને B બેને જ જોવાના, એના વચ્ચે કાંઈ નહીં જોવાનું. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ડાબી બાજુ જશે અને ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુ જશે. હવે અહીંયા Q1નું વિદ્યુત ક્ષેત્ર વધારે હશે. જુઓ, એનો એરો મોટો છે ને Q2નું ઓછું હશે. એવું કેમ કે Q1નું અંતર છે એ ઓછું છે અને Q2નું અંતર વધારે છે. આપણને ખબર છે કે અંતર વધે તો વિદ્યુત ક્ષેત્ર ઘટે, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હતું ને. એટલે આ એરો મોટો છે ને આ એરો નાનો છે, એટલે આ મોટું હશે ને આ નાનું હશે. બે વિરુદ્ધ દિશામાં છે, એટલે પરિણામી આપણને આ દિશામાં મળશે. મોટું હોય એ દિશામાં મળે ને, એટલે આ દિશામાં આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E નેટ આપણને મળશે E1 - E2. E1 એટલે Q1નું છે, એટલે એમાં KQ/x² આવશે, -m/m. E2 એટલે આ Q2નું છે, Q2 થી B નું અંતર છે એ Z છે, એટલે અહીંયા આવશે KQ/z². બંનેની કિંમત મૂકી ગણતરી કરી શકો છો. જે આવે જવાબ એ આવશે કઈ દિશામાં? ડાબી બાજુ આવશે. હવે બિંદુ C પાસે આપણને વિદ્યુત ક્ષેત્ર ગણવું છે. તો C બિંદુ જે છે એ અહીંયા છે, તમે જોયું હશે આકૃતિમાં. Q1 વિદ્યુત ભાર અહીંયા છે, Q2 અહીંયા છે, આ ધન છે ને આ ઋણ છે. ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર C બિંદુ પાસે ક્યાં હશે? તો કે બહારની દિશામાં, એટલે C વિદ્યુત ભારનો પાસે C બિંદુ પાસે Q1નું વિદ્યુત ક્ષેત્ર છે એ આ દિશામાં જશે.
બહારની દિશામાં, અને સી બિંદુ પાસે Q2નું વિદ્યુત ક્ષેત્ર અંદરની દિશામાં, એટલે આમ આવશે નીચે. એટલે જોઈ શકો છો કે આ E1 છે અને આ E2 છે. E1 એટલે Q1ના કારણે, E2 એટલે Q2ના કારણે. સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કરીએ એટલે બે વચ્ચેનો ખૂણો 120નો થશે, કેમ કે આ 60 છે તો રેખીય જોડના ખૂણા એટલે 120નો થાય. અને અહીંયા આપણને મળશે પરિણામી. કઈ રીતે ગણી શકીએ? તો બંનેના વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય તો સરખા હશે. કેમ મૂલ્ય સરખા હશે? કેમ કે આ બંને વિદ્યુત ભારના મૂલ્ય સરખા છે અને આ બંને વિદ્યુત ભારથી બિંદુ Cનું અંતર સમાન છે. બેથી અંતર જે છે 0.1 છે, જેને આપણે વાયથી દર્શાવીએ છીએ. એટલે અંતર સમાન, વિદ્યુત ભાર સમાન, એટલે સી બિંદુ પાસે બંનેના વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય સરખા. એટલે E1નું મૂલ્ય પણ E છે ને E2નું મૂલ્ય પણ E છે ને બે વચ્ચેનો ખૂણો 120નો છે. સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ લગાડીએ એટલે E² + 2EE cos 120, એટલે E² + 2E² અને cos 120ની જગ્યાએ -1/2, 2 કેન્સલ થઈ જશે એટલે -E² આવશે. એટલે E² પણ કેન્સલ થશે તો ફાઇનલી આપણને જવાબ મળશે E. અને E એટલે KQ ભાગ્યા y², કેમ કે અહીંયા અંતર y છે. કિંમત મૂકી ગણતરી કરી શકો છો. આની દિશા પણ આપણને જમણી બાજુ મળે છે. એના પછીનો પ્રશ્ન છે એ વાંચી લેશું. પ્રશ્ન તમે વાંચી લીધો હશે, જેમાં તમને ±10 માઇક્રોકુલમ વિદ્યુતભાર આપેલા છે અને એની વચ્ચેનું અંતર 5 mm છે. તો જોઈ શકો છો કે એક ધન વિદ્યુતભાર છે અને એક ઋણ વિદ્યુતભાર છે. એનો અર્થ એવો થાય કે ડાયપોલ છે એના વચ્ચેનું અંતર નિશ્ચિત છે 5 mm. હવે 10 માઇક્રોકુલમ એટલે 10 × 10⁻6 એટલે 10⁻5 કુલમ થાય. અને બંને વચ્ચેનું અંતર જેને આપણે 2a થી દર્શાવીએ છીએ, જે 5 mm એટલે 5 × 10⁻3 મીટર છે. એમ કહે છે કે એની અક્ષ અને વિષુવવૃત્ત ઉપર આવેલા બિંદુ, વિષુવ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ગણો. એટલે અક્ષીય વિદ્યુત ક્ષેત્ર ગણવું છે અને વિષુવ વિદ્યુત ક્ષેત્ર ગણવું છે. કયા બિંદુએ? તો અંતર આપણને આપી દીધું છે 15 સેન્ટીમીટર, એટલે 15 × 10⁻2 મીટર. તો અહીં આપણને અક્ષીય અને વિષુવ વિદ્યુત ક્ષેત્ર ગણવું છે. અક્ષીય વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મિત્રો તમને યાદ છે, એ હતું 2kp/r3, અને વિષુવ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હતું kp/r3. એટલે સૌથી પહેલાં આપણને P ગણવું પડશે. P એટલે ડાયપોલ મોમેન્ટ અને ડાયપોલ મોમેન્ટ એટલે 2aq. તો સૌથી પહેલાં આપણે 2aq દ્વારા ડાયપોલ મોમેન્ટ ગણશું અને એના પછી અક્ષીય વિદ્યુત ક્ષેત્ર 2kp/r3 થી મળી જશે અને વિષુવ વિદ્યુત ક્ષેત્ર kp/r3 થી મળી જશે, જે તમે જાતે ગણી શકો છો. ધન્યવાદ મિત્રો.